Food and Drug Administration has initiated the pregnancy and lactation labeling rule. This is the revision to the previous system that used category A, B, C, D, and X. The PLRR જે છે એમણે રેકમેન્ડ કર્યું છે કે પ્રેગ્નન્સી એન્ડ લેક્ટેશન લેબલિંગ રૂલ જે છે અકોર્ડિંગ ટુ રેકમેન્ડેશન જે છે એ જે છે એ રિમૂવ કરીને એટલે PLRR જે છે એની જગ્યાએ PLR જે છે ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરે છે on the risk and benefit of using medications during pregnancy. તો કઈ medications જે છે if during pregnancy use કરશો તો risk કયા છે or benefits જે છે કયા છે. The PLLR also provides more information to assist the provider and pregnant client to make informed decision together so as to not deter medication used during pregnancy when it is necessary. એટલે જે PLLR એટલે કે જે પ્રેગ્નેશન લેક્ટેશન લેબલિંગ રૂલ જે છે એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે જે મેડિકેશન પ્રોવાઈડર છે ઓર ક્લાયન્ટ છે કે જે મેડિકેશન લે છે તેમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીને એ લોકો ડિસિઝન જે છે એકબીજા સાથે ભેગા બેસીને લઈ શકે કઈ મેડિકેશન જે છે યુઝફુલ છે ઓર નેસેસરી છે. ફર્સ્ટ મેડિકેશન જે છે એની અંદર ટોકોલાઇટિક્સ. Tocolytics are medication that produce uterine relaxation and suppress uterine activity. Tocolytics જે છે એ યુટ્રસ જે છે એની રિલેક્સેશન પ્રોડ્યુસ કરે છે એમાં પ્લસ યુટ્રાઇન એક્ટિવિટી જે છે એને સપ્રેસ કરે છે. એટલે એવી જેટલી બી કન્ડિશન્સ હશે કે જેની અંદર યુટ્રસ જે છે એની એક્ટિવિટી યુટ્રાઇન કોન્ટ્રેક્શન જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે એન્ડ કોન્ટ્રેક્શનને ડિક્રીઝ કરવા હશે તો એ વખતે આપણે ટોકોલાઇટિક મેડિકેશન્સ જે છે એનો યુઝ કરશું. યુઝ ટુ હર્ટ યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સ એન્ડ પ્રિવેન્ટ પ્રીટર્મ બર્થ. પ્રીટર્મ બર્થ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે એન્ડ જે યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સ જે છે એને હોલ્ડ કરવા માટે ટોકોલાઇટિક્સ મેડિકેશન જે છે એનો યુઝ કરવામાં આવે છે. ટોકોલાઇટિક મેડિકેશન જે છે એના ક્લાસિફિકેશન એક્શન છે મેડિકેશનના દેન એડવર્સ ઇફેક્ટ એન્ડ નર્સિંગ ઇન્ટરવેન્શન્સ. ફર્સ્ટ મેડિસિન ઇઝ endomethacin, non-steroidal anti-inflammatory drug, prevents the body from releasing prostaglandin and cytokines. As a result, delay preterm delivery when given at the onset of labor. Endomethacin જે છે એ NSAIDs છે, non-steroidal anti-inflammatory drug. જે બોડી જે છે એને પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે રિલીઝ કરવા માટે રિલીઝ ના કરે એટલા માટે પ્રિવેન્શનનું કામ કરશે પ્લસ સાયટોકાઇનિન્સ જે છે સો એને પણ પ્રિવેન્ટ કરશે એને રિલીઝિંગને કે જેનાથી પ્રીટર્મ ડિલિવરી જે છે એ ડિલે થાય. એડવર્સ ઇફેક્ટ જે છે એની ઇન ક્લાયન્ટ એટલે કે જે પ્રેગ્નેન્ટ મધર જે છે સો એની અંદર ઇનડાઇજેશન લેઝન ઇફ ટેકન વિથ ફૂડ ઓર એન એન્ટાસિડ એન્ડ વજાઇનલ બ્લીડિંગ જે છે એડવર્સ ઇફેક્ટની અંદર પ્રેઝન્ટ હશે એન્ડ ઇન ફિટસ because of medication का adverse effect present હશે તો reduce urine output if fetus produce reduce amount of urine. The amount of amniotic fluid may also be reduced. Fetus જે છે એની અંદર યુરિન આઉટપુટ ડિક્રીઝ થઈ જશે રિડ્યુસ થશે પ્લસ amniotic fluid જે છે એનું અમાઉન્ટ પણ રિડ્યુસ થશે. Ductus arteriosus, the ductus usually does not close prematurely when endomethacin is used for less than 48 hours. It is also less likely to be a problem before 32 weeks of pregnancy. Ductus જે છે એ એન્ડોમેથાસિન જે છે એની અંદર એના લીધે જે છે 48 અવર્સ જે છે એનાથી ઓછા ટાઈમની અંદર જે છે એ ક્લોઝ થઈ જશે. બાકી જનરલ કન્ડિશનની અંદર નોર્મલી યુઝ્યુઅલી જે છે પ્રીમેચ્યોરલી ક્લોઝ નથી થતું બટ જ્યારે એન્ડોમેથાસિનનો યુઝ કરવામાં આવે છે ત્યારે લેસ દેન 48 અવર્સની અંદર જે ડક્ટસ જે છે એ ક્લોઝ થઈ જશે. Places fetus at risk for necrotizing enterocolitis, intraventricular hemorrhage, periventricular leukomalacia, type of brain injury. So because of endomethacin જે છે એના લીધે જે છે જે રિસ્ક ફેક્ટર જે છે ઓર એડવર્સ ઇફેક્ટ જે છે એની અંદર નેક્રોટાઇઝિંગ એન્ટેરોકોલાઇટિસ જે છે ઇન્ક્રીઝ થઈ જશે और इंट्रावेंट्रिकुलर हेमरेज જે છે બ્રેઇનની અંદર જે વેન્ટ્રિકલ્સ હશે એમાં બ્લીડિંગ જોવા મળશે એન્ડ પેરીવેન્ટ્રિક્યુલર લિકોમેલેશિયા વન ટાઈપ ઓફ બ્રેઇન ઇન્જરી જે છે એ પ્રેઝન્ટ હશે. Nursing interventions in most circumstances should not be
use for more than 2 to 3 days at a time. Mostly જે છે એ 2 to 3 days જે છે એના કરતાં વધારે ટાઈમ સુધી યુઝ કરવામાં નથી આવતો. Should be avoided in those who are more than 32 weeks pregnant because of risk of ductus arteriosus and fetus. If 32 week of pregnancy થઈ ગયા હોય gestation એનાથી વધારે જો ટાઈમ એનાથી વધારે ટાઈમ થઈ ગયો હોય કે 32 weeks ઉપર જે છે gestation age હોય તો એવા પેશન્ટની અંદર આપણે જે છે એ એન્ડોમેથાસિન નથી આપતા બીકોઝ ડક્ટસ આર્ટેરિયોસિસ જે છે એના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે એટલા માટે. Needs to be avoided in those with history of ulcer, bleeding disorders or kidney or liver disease. Amniotic fluid level should be checked regularly by an ultrasound. Amount of amniotic fluid almost always return to normal once endomethacin is discontinued. એની સાઇડ ઇફેક્ટ જે છે એની અંદર જે એમનિયોટિક ફ્લુઇડ જે છે રિડ્યુસ થઈ જાય છે સો એટલા માટે સાઇડ ઇફેક્ટ જે છે એને મોનિટરિંગ કરવા માટે ચેક કરવા માટે કે સાઇડ ઇફેક્ટ્સ પ્રેઝન્ટ છે કે નહીં એમનિયોટિક ફ્લુઇડનું લેવલ જે છે ચેક કરીએ છીએ અલ્ટ્રાસાઉન્ડનો યુઝ કરીને એન્ડ જે એન્ડોમેથાસિન જે છે એ ડિસકન્ટિન્યુ કરશું એટલે જે એમનિયોટિક ફ્લુઇડ જે છે એનો અમાઉન્ટ જે છે એ પહેલાં જેટલું હતું એટલું જ રિટર્ન થશે. If pregnant client take endomethacin for more than 2 days, an ultrasound of fetal heart needs to be done to be sure blood vessels hasn't been affected. If 2 days કરતા જે છે વધારે ટાઈમ સુધી એન્ડોમેથાસિન જે છે લેવાની જરૂર પડે તો અલ્ટ્રાસાઉન્ડ જે છે ફિટલ હાર્ટનું એ પરફોર્મ કરવામાં આવે છે ચેક કરવામાં આવે કે બ્લડ વેસલ્સ જે છે એની પર કોઈ એફેક્ટ થઈ શકે નહીં. મેગ્નેશિયમ સલ્ફેટ Central nervous system depressant છે magnesium sulfate relaxes smooth muscle including uterus used to hold preterm labor contractions used for preeclamptic client to prevent seizures. Magnesium sulfate જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરશે એટલે જે પણ સ્મૂથ મસલ જે છે એને રિલેક્સ કરે છે ઇન્ક્લુડિંગ યુટ્રસ જે છે એના મસલ્સ જે છે એને બી રિલેક્સ કરશે કોન્ટ્રેક્શન જે છે એને પ્રિવેન્ટ કરશે કાં તો હોલ્ડ કરશે in preterm labor and if pre-eclamptic client હોય તો એની અંદર સીઝર્સ જે છે પ્રિવેન્ટ કરવા માટે આપણે મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 જે છે પ્રોવાઈડ કરીએ છીએ. સાઇડ ઇફેક્ટ ઇન ક્લાયન્ટ depressed respiration, depressed deep tendon reflexes, hypotension, extreme muscle weakness, flushing, decreased urine output, pulmonary edema, serum magnesium level more than 7.5 milliequivalent per liter. સાઇડ ઇફેક્ટ જે છે એની અંદર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને જનરલી એનું ફંક્શન મેગ્નેશિયમ સલ્ફેટનું છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરે એના લીધે જે છે રેસ્પિરેશન જે છે એ બી ડિપ્રેસ થઈ શકે છે ઓર ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ જે છે ડિપ્રેસ થશે. હાઇપોટેન્શન એક્સ્ટ્રીમ મસલ વીકનેસ જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ જે ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ જે છે એ બી ડિપ્રેસ થાય છે એટલા માટે. ફ્લશિંગ, ડિક્રીઝ યુરિન આઉટપુટ એન્ડ પલ્મોનરી એડીમા જે મેગ્નેશિયમ લેવલ જે છે એ 7.5 મિલી ઇક્વેલન્ટ કરતા જે છે ઇન્ક્રીઝ થઈ જશે. ફિટસ જે છે એ એની અંદર સાઇડ ઇફેક્ટ જે છે હાઇપોટોનિયા એન્ડ સ્લીપીનેસ જે છે એ પ્રેઝન્ટ હશે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે જે પ્રેગ્નેન્ટ મધર જે છે સો એના સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ડિપ્રેશન જોવા મળશે સેમ જે એવી જ ઇફેક્ટ જે છે ફિટસ પર હશે કે જે ફિટસ જે છે એમાં બી એક્ટિવિટી જે છે ડિક્રીઝ થઈ જશે એટલે હાઇપોટોનિયા મસલ ટોન ડિક્રીઝ હશે એન્ડ સ્લીપીનેસ જે છે એ પ્રેઝન્ટ હશે. નર્સિંગ ઇન્ટરવેન્શન્સ ઓલવેઝ યુઝ ઇન્ટ્રાવેનસ કન્ટ્રોલર ડિવાઇસ ફોર એડમિનિસ્ટ્રેશન. મેગ્નેશિયમ સલ્ફેટ જે છે સો એને જ્યારે બી એડમિનિસ્ટર કરતા હોય ત્યારે ઇન્ટ્રાવેનસ કન્ટ્રોલર ડિવાઇસ ઓર ઇન્ફ્યુઝન પંપ જે છે એનો યુઝ કરવાનો. ફોલો એજન્સી પ્રોટોકોલ ફોર એડમિનિસ્ટ્રેશન જે છે એનો કયો રૂટ યુઝ કરવાનો ઓર કઈ રીતે જે છે એડમિનિસ્ટ્રેશન કરવાના આવે છે એ બધું જે છે એજન્સીના પ્રોટોકોલ જે છે એ ચેક કરી અને ફોલો કરવાના. Discontinue infusion and notify PHCP if adverse effect occurs. ઇન્ફ્યુઝન જે છે એને ડિસ્કન્ટિન્યુ કરો ઇફ એડવર્સ રિએક્શન પ્રેઝન્ટ હોય તો એન્ડ PHCP જે છે એમને નોટિફાઈ કરવાના. મોનિટર ફોર રેસ્પિરેશન લેસ દેન 12 breaths per minute. Urine output less than 100 ml per 4 hours. યુરિન આઉટપુટ ચેક કરવાના એન્ડ રેસ્પિરેશન રેટ ચેક કરે છે બીકોઝ જે રેસ્પિરેશન જે છે એ ડિપ્રેસ થઈ શકે છે ઓર યુરિન આઉટપુટ ડિક્રીઝ થઈ ગયું હોય છે સાઇડ ઇફેક્ટ્સની અંદર તો એને મોનિટર કરવા માટે રેસ્પિરેશન એન્ડ યુરિન આઉટપુટ ચેક કરો. મોનિટર ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ
Monitor magnesium levels and report values outside therapeutic range of 4 to 7.5 milli equivalent per liter. મેગ્નેશિયમ લેવલ મોનિટરિંગ કરવાનું એન્ડ ઇફ વેલ્યુઝ જે છે થેરાપ્યુટિક રેન્જ જે છે એનાથી વધારે હોય ઓર ઓછી હોય તો એ જે છે એ નોટિફાઈ કરવાનું, રિપોર્ટ કરવાનું. જનરલી જે થેરાપ્યુટિક રેન્જ જે છે 4 to 7.5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર છે. કીપ કેલ્શિયમ ગ્લુકોનેટ રેડીલી એક્સેસિબલ. મેગ્નેશિયમ સલ્ફેટ જે છે તો એનું એન્ટીડોટ જે છે એ કેલ્શિયમ ગ્લુકોનેટ છે. એટલા માટે જ મેગ્નેશિયમ સલ્ફેટ જ્યારે બી પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે એ રેડી ટુ એક્સેસિબલ રાખવાનું, કે જે બેડ સાઈડ જે છે ત્યાં રાખો ઓર તમે ઇઝીલી જે છે ત્યાંથી મેડિકેશન લઈ અને તમે આપી શકો એટલા માટે. મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એનું એન્ટીડોટ યાદ રાખજો, કેલ્શિયમ ગ્લુકોનેટ. Nifedipine calcium channel blocker relaxes smooth muscles including uterus by blocking calcium entry in some healthcare agencies. This may be the first line agent to hold preterm labor contractions. Nifedipine જે છે એનો યુઝ કરવામાં આવે છે જે કેલ્શિયમ ચેનલ બ્લોકર છે. સ્મૂથ મસલ્સ જે છે એને રિલેક્સ કરશે ઇન્ક્લુડિંગ યુટ્રસ. કેલ્શિયમ જે છે સો એ કોન્ટ્રેક્શન્સ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, મસલ કોન્ટ્રેક્શન માટે. કેલ્શિયમ જે છે એની એન્ટ્રી બ્લોક કરી દેશે નિફેડિપિન જે છે, તો એના લીધે જે છે એ કોન્ટ્રેક્શન્સ જે છે એને તમે હોલ્ડ કરી શકો છો. કેટલીક હેલ્થકેર એજન્સીની અંદર ફર્સ્ટ લાઇન એજન્ટ જે છે ઓર ફર્સ્ટ લાઇન મેડિકેશન છે કે જે પ્રીટર્મ લેબરની અંદર યુઝ કરવામાં આવે નિફેડિપિન જે છે. એડવર્સ ઇફેક્ટ ઇન ક્લાયન્ટ ટેકિકાર્ડિયા, હાઇપોટેન્શન, ડીઝીનેસ, હેડેક, નર્વસનેસ, facial flushing, fatigue and nausea. In fetus may cause vascular dilation. Vascular dilation may be in fetus ની અંદર present હોય. Nursing responsibility or intervention. Follow agency protocol for administration. જે according to protocols of agency administration જે છે કરવાનું. Use with magnesium sulfate is avoided because severe hypotension can occur. મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એની સાથે નિફેડિપિનનો યુઝ કરવામાં નથી આવતો, નહીં તો સિવિયર હાઇપોટેન્શન પ્રેઝન્ટ હશે. બિકોઝ મેગ્નેશિયમ સલ્ફેટની સાઇડ ઇફેક્ટ જે છે એ બી હાઇપોટેન્શન છે એન્ડ નિફેડિપિન જે છે એ પણ હાઇપોટેન્શન જે છે એ કોઝ કરે છે સાઇડ ઇફેક્ટની અંદર. તો બંને એક સાથે યુઝ કરશો તો એનાથી સિવિયર હાઇપોટેન્શન થવાના ચાન્સીસ છે. મોનિટર ફોર એડવર્સ ઇફેક્ટ્સ. એડવર્સ ઇફેક્ટ્સ જે છે એના માટે મોનિટર કરો. Client contraindications include severe preeclampsia and eclampsia, active vaginal bleeding, intrauterine infection, cardiac disease, placental abruption or poorly controlled diabetes. કઈ કન્ડિશનની અંદર કોન્ટ્રાઇન્ડિકેટેડ છે ટોકોલાઇટિક્સ જે છે જે પણ ક્લાયન્ટ છે ઓર મધર જે છે એની અંદર સિવિયર પ્રીએક્લેમ્સિયા પ્રેઝન્ટ હોય ઓર એક્લેમ્સિયા પ્રેઝન્ટ હોય એ વખતે જે છે એ ટોકોલાઇટિક્સ જે છે પ્રોવાઈડ નથી કરતા. એક્ટિવ વેજાઇનલ બ્લીડિંગ હોય ઓર ઇન્ટ્રાયુટાઇન ઇન્ફેક્શન હોય, બિકોઝ કોન્ટ્રેક્શન જે છે એના લીધે વેજાઇનલ બ્લીડિંગ જે છે એને આપણે કેટલીક વાર જે છે એને સ્ટોપ કરવામાં યુઝફુલ થાય છે. એન્ડ ઇન્ટ્રાયુટાઇન ઇન્ફેક્શન જે છે એ થવાના એ જે છે એની અંદર પણ કોન્ટ્રેક્શન જે છે એ ઇફ હોલ્ડ કરી દેશો તો ઇન્ફેક્શન જે છે એ એના પર વધારે ઇફેક્ટ જોવા મળશે, પ્લસ ઇન્ફેક્શન જે છે એ જલ્દીથી સ્પ્રેડ બી થશે બીજા પાર્ટ્સની અંદર એટલા માટે. એન્ડ કાર્ડિયાક ડિઝીઝ, પ્લેસેન્ટલ એબ્રપ્શન, પુઅરલી કંટ્રોલ ડાયાબિટીસ હોય સો એની અંદર બી મેડિસિન પ્રોવાઈડ નથી કરતા. ફિટલ કોન્ટ્રાઇન્ડિકેશન્સ ઇન્ક્લુડ એસ્ટિમેટેડ જેસ્ટેશનલ એજ ગ્રેટર દેન 37 weeks. ફિટલ કોન્ટ્રાઇન્ડિકેશન જે છે એની અંદર ઇફ જેસ્ટેશનલ એજ જે છે 37 weeks જે છે એના કરતાં વધારે હોય. સર્વાઇકલ ડાયલેશન ગ્રેટર દેન 4 centimeter. ફિટલ ડિમાઇઝ ઇફ સર્વાઇકલ ડાયલેશન જે છે 4 centimeter કરતાં વધારે સર્વિક્સ જે છે ડાયલેટ થયેલું હોય. ફિટલ ડિમાઇઝ પ્રેઝન્ટ હોય ઇફ ફિટલ જે છે એનું ડેથ થયું હોય. લિથલ ફિટલ એનોમલી પ્રેઝન્ટ હોય કે જે એનોમલીઝ હોય છે કે જેના લીધે ફિટસ જે છે એની અંદર ડેથ થવાના ચાન્સીસ વધારે હોય તો એ વખતે જે છે એ ફિટલ કોન્ટ્રાઇન્ડિકેશન્સની અંદર આપણે કાઉન્ટ કરશું. એ વખતે ટોકોલાઇટિક્સ પ્રોવાઈડ નથી કરતા. કોરિયોએમ્નિયોનાઇટિસ, એક્યુટ ફિટલ ડિસ્ટ્રેસ એન્ડ ક્રોનિક ઇન્ટ્રાયુટાઇન ગ્રોથ રિસ્ટ્રિક્શન. કોરિયોએમ્નિયોનાઇટિસ હશે
એ વખતે બી પ્રોવાઈડ નથી કરતા. એક્યુટ ફિટલ ડિસ્ટ્રેસ જે છે એવા ક્લાયન્ટ્સની અંદર ઓર એવા ફિટર્સની અંદર જે છે પ્રોવાઈડ નથી કરતા. એન્ડ ક્રોનિક ઇન્ટ્રાયુટાઇન ગ્રોથ રિસ્ટ્રિક્શન્સ હોય સો એવા ફિટર્સની અંદર ટોકોલાઇટિક જે છે એ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. Intervention for client receiving tocolytic therapy. First intervention is position the client on site to enhance placental perfusion and reduce pressure on the cervix. First intervention જે છે ક્લાયન્ટને પોઝિશન પ્રોવાઈડ કરવાની, સાઇડલાઇન પોઝિશન પ્રોવાઈડ કરો કે જેનાથી પ્લેસેન્ટલ પરફ્યુઝન જે છે એ એનહાન્સ થાય એન્ડ પ્રેશર જે છે સર્વિક્સની ઉપર રિડ્યુસ થાય. મોનિટર ક્લાયન્ટ્સ વાઇટલ સાઇન્સ, ફિટલ સ્ટેટસ એન્ડ લેબર સ્ટેટસ ફ્રીક્વન્ટલી અકોર્ડિંગ ટુ એજન્સી પ્રોટોકોલ. ક્લાયન્ટના વાઇટલ સાઇન્સ ચેક કરો, ફિટલ સ્ટેટસ ચેક કરો એન્ડ લેબર જે છે સ્ટેટસ ફ્રીક્વન્ટલી ચેક કરો એઝ પર ધ એજન્સી પ્રોટોકોલ. મોનિટર ફોર સાઇન્સ ઓફ એડવર્સ ઇફેક્ટ્સ ટુ ધ મેડિકેશન. એડવર્સ ઇફેક્ટ્સની કઈ સાઇન છે એ જે છે એના માટે મોનિટર કરો કે હાઇપોટેન્શન પ્રેઝન્ટ છે ઓર ટેકીગાર્ડિયા પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો. ટોક્સિસિટી જે છે થઈ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. મેગ્નેશિયમ સલ્ફેટ પ્રોવાઈડ કરતા હોય તો એનું થેરેપ્યુટિક લેવલ જે છે ચેક કરવાનું. મોનિટર ડેઇલી વેટ એન્ડ ઇનપુટ એન્ડ આઉટપુટ સ્ટેટસ એન્ડ પ્રોવાઈડ ફ્લુઇડ ઇન્ટેક એઝ પ્રિસ્ક્રાઇબ. ડેઇલી વેટ મોનિટરિંગ કરવાનું, ઇનપુટ આઉટપુટ જે છે એ ચેક કરો ઓર ફ્લુઇડ જે છે એ પ્રોવાઈડ કરો અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન. ઓફર કમ્ફર્ટ મેઝર્સ એન્ડ પ્રોવાઈડ સાયકોસોશિયલ સપોર્ટ ટુ ક્લાયન્ટ એન્ડ ફેમિલી. કમ્ફર્ટ મેઝર્સ જે છે પ્રોવાઈડ કરવાના ઓર ઓફર કરો તમે સાયકોસોશિયલ સપોર્ટ જે છે ક્લાયન્ટ એન્ડ ફેમિલી મેમ્બર્સને પ્રોવાઈડ કરવાનું. Second medication is magnesium sulfate. Magnesium sulfate is central nervous system depression and anti-seizure medication. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને રિપ્રેસ કરે છે પ્લસ એન્ટી-સીઝર મેડિકેશન તરીકે મેગ્નેશિયમ સલ્ફેટ યુઝ થાય. ધ મેડિકેશન કોઝિસ સ્મૂથ મસલ રિલેક્સેશન, જે સ્મૂથ મસલ્સ જે છે એને રિલેક્સ કરશે. એન્ટીડોટ ઇઝ કેલ્શિયમ ગ્લુકોનેટ, જે આપણે આગળ જોયું હતું એ પ્રમાણે કે કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે એટ બેડ સાઇડ ઓર ઇઝીલી એક્સેસિબલ જે હોય એવા પ્લેસ પર રાખવાનો. બીકોઝ મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એનું એન્ટીડોટ છે એટલા માટે. જ્યારે બી મેગ્નેશિયમ સલ્ફેટ એડમિનિસ્ટર કરતા હોય એ વખતે કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે તમારી પાસે હોવું જોઈએ. યુઝિસ stopping preterm labor to prevent preterm birth, although it is less commonly used for this effect in practice. preterm labor જે છે એને સ્ટોપ કરે છે. જનરલી જે છે એનો યુઝ નથી થતો ફોર preterm labor જે છે એને સ્ટોપ કરવા માટે. The less commonly used medication છે. Preventing and controlling seizure in pre-eclamptic and eclamptic client. બટ પ્રી એક્લેમ્ટિક એન્ડ એક્લેમ્ટિક ક્લાયન્ટની અંદર પાયટ્રીન્સની અંદર મોસ્ટલી જે છે મેગ્નેશિયમ સલ્ફેટનો યુઝ થાય છે કે જે સીઝર જે છે એને કંટ્રોલ કરવા માટે એન્ડ પ્રિવેન્ટ કરવા માટે. એ પ્રી એક્લેમ્ટિક ક્લાયન્ટ હશે તો પ્રિવેન્શન માટે પ્રોવાઈડ કરીએ છીએ એન્ડ એક્લેમ્ટિક ક્લાયન્ટ હશે તો સીઝર જે છે એને કંટ્રોલ કરવા માટે મેગ્નેશિયમ સલ્ફેટ જે છે યુઝ થાય છે. Adverse effect and contraindications. Magnesium sulfate can cause respiratory depression, depressed reflexes, flushing, hypotension, extreme muscle weakness, decreased urine output, pulmonary edema, and elevated serum magnesium levels. Continuous intravenous infusion increases the risk of magnesium toxicity in newborn. If continuous intravenous infusion provide કરતા હો મેગ્નેશિયમ જે છે એનું તો એના લીધે ન્યૂબોર્ન જે છે એની અંદર મેગ્નેશિયમ ટોક્સિસિટી જે છે એનું રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. મેગ્નેશિયમ સલ્ફેટ મે બી પ્રિસ્ક્રાઇબ ફોર ફર્સ્ટ 12 to 24 hour postpartum if it is used for pre-eclampsia. મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ ઇફ પ્રી-એક્લેમ્શિયાની અંદર યુઝ થયું હોય તો એ વખતે ફર્સ્ટ 12 to 24 hours જે છે પોસ્ટપાર્ટમના એની અંદર તમે પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. High doses can cause loss of deep tendon reflexes, heart block, respiratory paralysis and cardiac arrest. If high dose હશે મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એનો તો જે સાઇડ ઇફેક્ટ જે છે એ સાઇડ ઇફેક્ટ્સ જે છે એ વધારે સિવિયર થઈ જશે. જે ડીપ ટેન્ડન રિફ્લેક્સ જે છે એ ડિમિનિશ થઈ ગયા હતા એની જગ્યાએ ટોટલી રિફ્લેક્સિસ જે છે એ લોસ થશે. હાર્ટ બ્લોક જે છે એ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે ઓર રેસ્પિરેટરી પેરાલિસિસ જે છે જોવા મળશે કોઝ જે સ્મૂથ મસલ રિલેક્સેશન કરે છે તો એના લીધે જે રેસ્પિરેટરી મસલ જે છે ઇફ ડોઝ જે છે તમે હાઈ ડોઝ લીધો હશે તો રેસ્પિરેટરી મસલ જે છે પેરાલાઇઝ થવાનું સ્ટાર્ટ થઈ જશે. કાર્ડિયાક અરેસ્ટ જે છે એ થવાના ચાન્સીસ છે. Medication is contraindicated in client with heart block, myocardial damage or kidney failure.
મેડિકેશન જે છે એ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે ઇફ હાર્ટ ફેલિયરનું ક્લાયન્ટ હોય ઓર હાર્ટ બ્લોકનું ક્લાયન્ટ હોય, માયોકાર્ડિયલ ડેમેજ હોય, કિડની ફેલિયર જે છે એનું ક્લાયન્ટ હોય એની અંદર. Medication is used with caution in clients with kidney impairment. જે ક્લાયન્ટની અંદર કિડની ઇમ્પેરમેન્ટ હોય એવા ક્લાયન્ટ્સની અંદર વિથ કોશન યુઝ કરવામાં આવે છે મેડિકેશન, બીકોઝ સાઇડ ઇફેક્ટ જે છે એની અંદર યુરિન આઉટપુટ જે છે ડિક્રીઝ થાય છે, કિડનીઝ જે છે એના પર બી અફેક્ટ કરે છે. એટલા માટે ઇન્ટરવેન્શન્સ assess client and fetus to obtain baseline before beginning therapy and then throughout therapy follow agency protocol. જ્યારે મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એડમિનિસ્ટર કરવાનું હોય તો પહેલા જે છે ક્લાયન્ટ એન્ડ ફિટસ જે છે એનું અસેસમેન્ટ કરવાનું, જેટલા બી બેઝલાઇન ડેટા જે છે બિફોર થેરાપી જે છે કલેક્ટ કરો, દેન થ્રુ આઉટ ધ થેરાપી બેઝલાઇન ડેટા જે છે કલેક્ટ કરવાનું. Monitor clients' vital signs, especially respiration, every 30 to 60 minutes. રેસ્પિરેટરી સિસ્ટમ જે છે ડિપ્રેસ થવાના ચાન્સીસ છે, પ્લસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને ડિપ્રેસ કરે છે. એટલા માટે વાઇટલ સાઇન્સ જે છે મોનિટરિંગ કરવાનું. એન્ડ સ્પેશિયલી જે છે એ રેસ્પિરેટરી જે છે સિસ્ટમની અંદર રેસ્પિરેશન રેટ મોનિટર કરો 30 to 60 મિનિટ જે છે એવરી 30 to 60 મિનિટ ફ્રિકવન્ટલી રેસ્પિરેટરી રેટ ચેક કરો. અસેસ રિનલ ફંક્શન એન્ડ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ફોર કાર્ડિયાક ફંક્શન. રિનલ ફંક્શન ચેક કરો ઇફ રિનલ ફેલિયર ઓર પ્રેઝન્ટ છે કે એના માટે. એન્ડ કાર્ડિયક ફંક્શન જે છે એ ચેક કરવાનું, કાર્ડિયક ફેલિયર ઓર હાર્ટ બ્લોક થવાના ચાન્સીસ છે એટલા માટે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે છે એ એ જે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. મોનિટર મેગ્નેશિયમ લેવલ every 6 hours or if signs and symptoms of toxicity are noted. એવરી 6 અવરલી મેગ્નેશિયમનું લેવલ જે છે મોનિટરિંગ કરવામાં આવે. પ્લસ ઇફ ટોક્સિસિટી નોટ થઈ હોય તો સાઇન એન્ડ સિમ્ટમ જે છે એ બી ઇફ પ્રેઝન્ટ હોય તો મોનિટર કરો. The target range when used as tocolytic agent is 4 to 7.5 milli equivalent per liter. If magnesium level increases, notify the obstetricians. ટોકોલાઇટિક જે છે એજન્ટ મેગ્નેશિયમ સલ્ફેટ, તો એનો ટાર્ગેટ રેન્જ ઓર થેરાપ્યુટિક રેન્જ જે છે 4 to 7.5 છે. ઇફ એના કરતાં ઇન્ક્રીઝ થઈ જશે તો ટોક્સિસિટી જે છે પ્રેઝન્ટ હશે. ઇફ લેવલ ઇન્ક્રીઝ થાય છે તો પીએચસીબી જે છે ઓર ઓબ્સ્ટેટ્રિશિયન જે છે એમને નોટિફાય કરો. ઓલવેઝ એડમિનિસ્ટર બાય આઈવી ઇન્ફ્યુઝન via an infusion monitoring device. Carefully monitor the dose being administered and follow agency protocol for administration. ઇન્ફ્યુઝન આઈવી ઇન્ફ્યુઝન જે છે સો એના થ્રુ જે છે એ એડમિનિસ્ટ્રેશન કરવાનું. ઇન્ફ્યુઝન પંપ જે છે એનો યુઝ કરો. કેરફુલી જે છે ડોઝને મોનિટર કરો કે કેટલો ડોઝ જે છે એડમિનિસ્ટર થઈ રહ્યો છે. એન્ડ એજન્સી જે છે એની પોલિસી ઓર પ્રોટોકોલ જે છે એ ફોલો કરવાનું ફોર એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન. Keep calcium gluconate along with syringes and needles readily accessible in case of magnesium sulfate overdose, because calcium gluconate antagonizes the effect of magnesium sulfate. કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે એનો એન્ટીડોટ છે. જે મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એનું જે ફંક્શન છે કે જે સ્મૂથ મસલને રિલેક્સ કરવાના, તો એ જે ફંક્શન જે છે એને એન્ટાગોનાઇઝ કરશે. એની એક્ઝેક્ટ ઓપોઝિટલી જે છે કેલ્શિયમ ગ્લુકોનેટ વર્ક કરે છે કે જે મસલ જે છે એને કોન્ટ્રેક્શન થવાનું ઓર એક્ટિવ કરવાનું કામ જે છે કરશે કેલ્શિયમ ગ્લુકોનેટ. એટલા માટે કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે એને બેડ સાઇડ ઓર સિરિંજ નીડલ જે છે એની સાથે રેડી રાખવાનું. Place resuscitation equipment, suction and oxygen in the room. Resuscitation equipment જે છે એને રેડી રાખો. Monitor dependent reflexes hourly for signs of developing toxicity. If toxicity જે signs જે છે ડેવલપ થવાની એ પ્રેઝન્ટ હોય તો ડિપેન્ડન્ટ રિફ્લેક્સીસ જે છે એ ચેક કરવાના. Test patellar reflex on knee jerk reflex before administering a repeat parenteral dose used as indicator of central nervous system depression. Suppressed reflex may be signs of impending respiratory arrest. પટેલર રિફ્લેક્સ જે છે ચેક કરવામાં આવે છે. જે ડીપ ટેન્ડન રિફ્લેક્સ હોય છે તો એના માટે જે ની જર્ક રિફ્લેક્સ હોય છે કે તમે જે રિફ્લેક્સ જે છે ચેક કરો એ વખતે જે છે એ ની જે છે એનું જે મુવમેન્ટ થાય છે તો એ જે છે ટેસ્ટ કરવામાં આવે છે. અસેસિંગ ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ. ઇફ ડીપ ટેન્ડન રિફ્લેક્સ ચેક કરો છો કોઈ રિસ્પોન્સ નથી તો 0 ગ્રેડ. સ્લગીશ ઓર ડિમિનિશ રિસ્પોન્સ છે
તો એ જે છે એ 1 ગ્રેડ આવશે. એક્ટિવ ઓર એક્સપેક્ટેડ રિસ્પોન્સ હશે કે જે તમે એક્સપેક્ટેડ કર્યું હોય, તમે જેવું રિફ્લેક્સ ચેક કરશો એ વખતે જે મુવમેન્ટ થવી જોઈએ પ્રેઝન્ટ હોય, તો એ જે છે એક્ટિવ ઓર એક્સપેક્ટેડ રિસ્પોન્સ હશે, જેને 2 ગ્રેડ આપીએ છે. મોર બ્રિસ્ક ધેન એક્સપેક્ટેડ સ્લાઇટલી હાઇપર એક્ટિવ રિફ્લેક્સીસ હશે, તો એને 3 ગ્રેડ આપવાનો. એન્ડ ફોર 4 ગ્રેડ બ્રિસ્ક હાઇપર એક્ટિવ વિથ ઇન્ટરમિટેન્ટ ઓર ટ્રાન્ઝિયન્ટ ક્લોનસ જે છે એ પ્રેઝન્ટ હશે. એ ક્લોનસ જે રિફ્લેક્સીસ જે છે ઓર મુવમેન્ટ જે છે એ ઇન્ક્રીઝ થઈ હશે. હાઇપર એક્ટિવ હશે ડિપેન્ડન્ટ રિફ્લેક્સીસ, તો એના લીધે જે છે ગ્રેડ 4 આપણે આપીએ છીએ. એટલે 0 to 4 સુધી 5 જે છે પોઈન્ટ હોય, 0 ગ્રેડ, 1, 2, 3 એન્ડ 4. કોઈ રિસ્પોન્સ ના હોય તો 0 ગ્રેડ. સ્લગિશ રિસ્પોન્સ હોય ઓર ડિમિનિશ રિસ્પોન્સ હોય તો 1 ગ્રેડ. નોર્મલ ઓર એક્ટિવ એક્સપેક્ટેડ રિસ્પોન્સ હોય તો 2. ઇફ સ્લાઇટલી જે છે એ હાઇપર એક્ટિવ હોય તો 3. એન્ડ હાઇપર એક્ટિવ બ્રિસ્ક ઇન્ટરમિટેન્ટ ક્લોનસ ટ્રાન્ઝિયન્ટ ક્લોનસ પ્રેઝન્ટ હોય તો 4 ગ્રેડ જે છે આપીએ છીએ આપણે. Patellar reflex must be present and respiratory rate must be greater than 12 breaths per minute. ડિપેન્ડન્ટ રિફ્લેક્સ જે છે, તો એના માટે પટેલર રિફ્લેક્સ ચેક કરીએ છીએ. પટેલર રિફ્લેક્સ જે છે એ મસ્ટ બી જે છે પ્રેઝન્ટ હોવો જોઈએ, પ્લસ રેસ્પિરેટરી રેટ જે છે એ ગ્રેટર દેન 12 બ્રીથ્સ પર મિનિટ જે હોવો જોઈએ. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ અવરલી. આઉટપુટ શુડ બી મેન્ટેન at 25 to 30 ml per hour because medication is eliminated through the kidneys. જે પણ ઇન્ટેક આઉટપુટ જે છે મોનિટર કરો એવરી અવરલી. એન્ડ આઉટપુટ જે છે એ મેન્ટેન રહેવું જોઈએ 25 to 30 ml પર અવર, કેમ કે મેડિકેશન જે છે એ કિડનીઝ જે છે એના થ્રુ એક્સક્રીટ થાય છે એટલા માટે. ક્લોઝલી મોનિટર અ ક્લાયન્ટ રિસીવિંગ મેગ્નેશિયમ સલ્ફેટ intravenously ફોર સાઇન્સ ઓફ ટોક્સિસિટી. ટોક્સિસિટી માટે જે છે એ તમારે કન્ટિન્યુઅસલી ઓર ક્લોઝલી જે છે મોનિટરિંગ કરવું પડે, જે બી ક્લાયન્ટની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ પ્રોવાઈડ કરો છો એને. કોલ ઓબ્સ્ટેટ્રિશિયન ઓર પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર ઇફ respiration are 12 breaths per minute or less, indicating respiratory depression, or if any other adverse effect occurs. Respiratory depression present હોય or જે respiration જે છે 12 breaths per minute or less than હોય એનાથી, તો PHCP જે છે એમને ઇન્ફોર્મ કરો ઓર ઓબ્સ્ટેટ્રિશિયન જે છે એમને ઇન્ફોર્મ કરવાનું. Next medication is betamethasone and dexamethasone. Corticosteroids that increases the production of surfactant to accelerate fetal lung maturity and reduce incidence or severity of respiratory distress syndrome. બીટામિથાઝોન ઓર ડેક્ઝોમિથાઝોન જે છે એ કોર્ટિકોસ્ટીરોઇડ્સ છે કે જે પણ સર્ફેક્ટન્ટ જે છે એને પ્રોડ્યુસ કરવા માટે ફિટલ લંગની મેચ્યોરિટી માટે જે છે એને એક્સેલરેટ કરશે, એટલે એની સ્પીડ જે છે ઇન્ક્રીઝ કરશે, જેનાથી જે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જે છે એની સિવિયરિટી ઓર ઇન્સિડન્સ જે છે એને આપણે રિડ્યુસ કરી શકીએ. ઇન શોર્ટ કે લંગ્સ જે છે એની મેચ્યોરિટી માટે ડેક્ઝામિથાઝોન ઓર બીટામિથાઝોન કોર્ટિકોસ્ટેરોઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. For a client in preterm labor between 28 to 32 week gestation whose labor can be inhibited for 48 hours without jeopardizing the pregnant client or fetus. Mostly જે છે એનો યુઝ પ્રીટર્મ લેબરની અંદર between 28 to 32 weeks of gestation જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. Adverse effects and contraindication may decrease client's resistance to infection. ક્લાયન્ટ જે છે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે તમારી ઇમ્યુન સિસ્ટમ જે છે એને બી સપ્રેસ કરે છે, તો જે ઇન્ફેક્શન જે છે એને રેઝિસ્ટન્સ ક્લાયન્ટનું એનું ઇન્ફેક્શન જે છે એના અગેન્સ્ટમાં એ ડિક્રીઝ થઈ જશે. પલ્મોનરી એડીમા સેકન્ડરી ટુ સોડિયમ એન્ડ ફ્લુઇડ રિટેન્શન કેન અકર. પલ્મોનરી એડીમા જે છે એ પ્રેઝન્ટ હશે રિલેટેડ સેકન્ડરી ટુ સોડિયમ એન્ડ ફ્લુઇડ રિટેન્શન, એટલે એડીમાની સાથે સાથે સોડિયમ રિટેન્શન થશે એન્ડ fluid retention હશે. Elevated blood glucose level can occur in client with diabetes mellitus. If DM નું client હોય diabetes mellitus વાળું, તો ગ્લુકોઝ લેવલ જે છે એલિવેટેડ હશે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એના લીધે. Interventions monitor clients vital signs and lung sounds and for edema. છેલ્લા બી સાઇડ ઇફેક્ટ્સ જે છે એના માટે મોનિટરિંગ કરવાનું, વાઇટલ સાઇન્સ ચેક કરો, લંગ સાઉન્ડ ચેક કરવાના, પલ્મોનરી એડીમા પ્રેઝન્ટ છે કે એના માટે ચેક કરો.
મોનિટર ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શનની સાઇન્સ જે છે એ બી મોનિટર કરો બીકોઝ કોર્ટિકોસ્ટીરોઇડ જે છે ઇમ્યુન સિસ્ટમને સપ્રેસ કરે છે એટલા માટે. મોનિટર વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ, ડબ્લ્યુબીસી જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે ઇફ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે તો એટલા માટે ડબ્લ્યુબીસી જે છે એને કાઉન્ટ મોનિટરિંગ કરીએ. મોનિટર બ્લડ ગ્લુકોઝ લેવલ એડમિનિસ્ટર બાય ડીપ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન જે છે એના થ્રુ એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ. Analgesics used to relieve moderate to severe pain associated with labor. Analgesics જે છે એ ઓપિયોઇડ એનાલ્જેસિક્સ જે છે જે મોડરેટ ટુ સિવિયર પેઇન પ્રેઝન્ટ હોય છે એને રિલીવ કરવા માટે ડ્યુરિંગ લેબર પ્રોવાઈડ કરવામાં આવે છે. Commonly used analgesics, systemic non-opioid analgesics and opioid analgesics. Commonly જે છે એ non-opioid and opioid analgesics જે છે યુઝ કરવામાં આવે છે. Regular use of opioid during pregnancy may produce withdrawal symptoms in newborn. If regularly opioid જે છે એનો યુઝ કર્યો હોય during pregnancy તો એના લીધે ન્યૂબોર્નની અંદર withdrawal symptoms જે છે પ્રેઝન્ટ હશે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. જે ડ્રગ જે છે એનું એડિક્ટેડ થઈ ગયું હશે જે પણ ફિટસ હશે, સો એ ડ્રગના એડિક્શનના લીધે વિડ્રોઅલ સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હશે ન્યૂબોર્નની અંદર. ઇરિટેબિલિટીઝ, એક્સેસિવ ક્રાઇંગ, હાઈ પીચ ક્રાય હશે, ટ્રેમર્સ, હાઇપર એક્ટિવ રિફ્લેક્સિસ, ફીવર, વોમિટિંગ, ડાયરિયા, યોનિંગ, સ્નીઝિંગ એન્ડ સીઝર જે છે પ્રેઝન્ટ હશે. સો આ બધા જે છે વિડ્રોઅલ સિમ્ટમ્સ છે because of regular use of opioid analgesics during pregnancy, જે પણ ન્યૂબોર્ન જે છે એની પર ઇફેક્ટ થશે. એન્ટીડોટ ફોર ઓપિયોઇડ્સ, ઓપિયોઇડ જે છે સો એનો એન્ટીડોટ જે છે નેલોક્ઝનનો યુઝ કરીએ છીએ આપણે. Naloxone is usually treatment of choice because it rapidly reverses opioid toxicity. The dose may need to be repeated every few hours until opioid concentration have decreased to non-toxic level. Toxicity present હોય તે વખતે નેલોક્ઝનનો યુઝ કરવામાં આવે છે કે જે ઓપિયોઇડ ટોક્સિસિટી જે છે એને રેપિડલી રિવર્સ કરશે અને રિપીટેડલી આપણે જે છે જ્યાં સુધી ઓપિયોઇડ કોન્સન્ટ્રેશન જે છે નોન ટોક્સિક લેવલ ના થઈ જાય ત્યાં સુધી જે છે ઓપિયોઇડનું લેવલ ડિક્રીઝ થાય ત્યાં સુધી એન્ટીડોટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેલોક્ઝોન કેન કોઝ વિડ્રોઅલ ઇન ઓપિયોઇડ ડિપેન્ડન્ટ ક્લાયન્ટ. જે ઓપિયોઇડ ડિપેન્ડન્ટ ક્લાયન્ટ હશે એની અંદર જે છે નેલોક્ઝોન જે છે એનું વિડ્રોઅલ સિમ્ટમ જે છે એ કોઝ કરશે. ઇન્ટરવેન્શન્સ વિથ યુઝ ઓફ ઓપિયોઇડ્સ, ઇફ ઓપિયોઇડ યુઝ કર્યા હોય અને ઇન્ટરવેન્શન્સ જે છે કયા કયા છે. Monitor vital signs, particularly respiratory status. If respiration are 12 breaths per minute or less, withhold the medication and contact the PHCP. જે પણ vital signs જે છે મોનિટર કરો, પર્ટિક્યુલરલી જે રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એન્ડ રેસ્પિરેશન જે છે રેટ એનો 12 breaths per minute ઓર એનાથી ઓછો હોય તો મેડિકેશનને વિથહોલ્ડ કરીએ છીએ એટલે ડિસકન્ટિન્યુ કરો એન્ડ PHCPને કોન્ટેક્ટ કરો. Monitor the fetal heart rate and characteristic of uterine contractions. Fetal heart rate જે છે ચેક કરો, uterine contractions જે છે એ પણ ચેક કરો, મોનિટર કરવાનું. Monitor for blood pressure changes, hypotension, maintain client in recommend position, elevate the hip with the wedge pillow or other device. Hip જે છે એને એલિવેટ કરીએ છીએ, સો એને રિકમેન્ડ પોઝિશન કહેવાય. એન્ડ બ્લડ પ્રેશર જે છે એનું મોનિટરિંગ કરવામાં આવે છે, હાઇપોટેન્શન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે. રેકોર્ડ ધ લેવલ ઓફ પેઇન રિલીફ, મોનિટર ધ બ્લીડર ફોર ડિસ્ટેન્શન એન્ડ રિટેન્શન. બ્લીડર જે છે એનું ડિસ્ટેન્શન છે કે નહીં રિટેન્શન જે છે પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. Have antidote naloxone readily accessible, especially if delivery is expected to occur during peak medication absorption time. સ્પેશિયલી જે છે જ્યારે ઓપિયોઇડનો યુઝ કરતા હોય જ્યારે પીક મેડિકેશન એબ્ઝોર્પ્શન ટાઈમ હોય એ વખતે નલોક્ઝોન જે છે રેડી રાખો, જે ટોક્સિસિટી જે છે એને પ્રિવેન્ટ કરવા માટે ઓર એને સ્ટોપ કરવા માટે. Obtain medication history before administration of opioid analgesic. Some medication may be contraindicated if client has history of opioid dependency because these medications can precipitate withdrawal symptoms in client and newborn. મેડિકેશન હિસ્ટ્રી જે છે તમે કલેક્ટ કરો, ક્લાયન્ટ જે છે એમને પૂછો કે કેટલી મેડિકેશન જે છે, તેન આફ્ટર જે છે એ ઓપિયોઇડ એનાલ્જેસિક જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે એનું. કેટલીક મેડિકેશન એવી હોય છે
કે જે ક્લાયન્ટની અંદર કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે. ઇફ ક્લાયન્ટ જે છે એમને ઓપિયોઇડ ડિપેન્ડન્સી પ્રેઝન્ટ હોય તો, કેમ કે મેડિકેશન જે છે એ વિડ્રોઅલ સિમ્ટમ જે છે એ ક્રિએટ કરશે ઇન ક્લાયન્ટ એન્ડ ન્યૂબોર્ન, કે તમે જેવું એને સ્ટોપ કરશો એવું. અલ્ટરનેટ પેઇન કંટ્રોલ મેઝર શુડ બી યુઝ. છેલ્લા બી અલ્ટરનેટ પેઇન કંટ્રોલ મેઝર જે છે યુઝ કરવા ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોમોર્ફ હાઇડ્રોક્લોરાઇડ જે છે એ મેડિકેશન છે, જે ઓપિયોઇડ એનાલ્જેસિક જે છે એની અંદર મેડિકેશન યુઝ કરવામાં આવે છે, જેના લીધે સાઇડ ઇફેક્ટ્સની અંદર ડીઝીનેસ, નોઝિયા, વોમિટિંગ, સેડેશન, ડિક્રીઝ બ્લડ પ્રેશર, ડિક્રીઝ રેસ્પિરેશન, ડાયફોરેસિસ, ફ્લશ ફેસ એન્ડ યુરિનરી રિટેન્શન પ્રેઝન્ટ હશે. ફેન્ટાનિલ એન્ડ સુફેન્ટાનિલ જે છે બંનેનો યુઝ કરવામાં આવે છે સેમ ઓપિયોઇડ એનાલ્જેસિક જે છે એની માટે. એન્ડ બ્યુટ્રોફેનોલ, ટાર્ટ્રેટ એન્ડ નાલ્બ્યુફિન જે છે બંને યુઝ કરવામાં આવે છે ઓપિયોઇડ એનાલ્જેસિક જે છે એની અંદર જ. તો મેડિકેશન જે છે કે જો ઓપિયોઇડ એનાલ્જેસિક છે જેનો યુઝ કરવામાં આવે છે. જનરલી જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એના પર ઇફેક્ટ કરે છે ઓપિયોઇડ જે હોય છે, એના લીધે રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એની પર ઇફેક્ટ થશે. એટલા માટે વાઇટલ સાયન્સની અંદર પર્ટિક્યુલરલી રેસ્પિરેશન સ્ટેટસ મોનિટરિંગ કરીએ છીએ આપણે. પ્રોસ્ટાગ્લેન્ડિન્સ ripen the cervix, making it softer and causing it to begin to dilate and effaced. જો પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે સર્વિક્સ જે છે એને સોફ્ટ બનાવશે, કે જેનાથી ડાયલેશન એન્ડ એફેસમેન્ટ જે છે એ થાય. સ્ટિમ્યુલેટ યુટ્રાઇન કોન્ટ્રેક્શન જે છે એને સ્ટિમ્યુલેટ કરવા માટે બી યુઝ કરવામાં આવે છે. ઇફ પ્રોલોંગ લેબર હોય એન્ડ લોંગ ટાઈમ સુધી લેબર જે છે એ પ્રેઝન્ટ છે, બટ કોન્ટ્રેક્શન જે છે કે જેટલા નેસેસરી છે એટલા કોન્ટ્રેક્શન્સ પ્રેઝન્ટ નહીં હોય, તે વખતે યુટાઇન કોન્ટ્રેક્શનને સ્ટિમ્યુલેટ કરવા માટે બી પ્રોસ્ટાગ્લેન્ડિન્સનો યુઝ કરવામાં આવે છે. એડમિનિસ્ટર વજાઇનલી જે છે એડમિનિસ્ટ્રેશન એનું કરવામાં આવે છે. પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે એમાં પ્રોસ્ટાગ્લેન્ડિન E1 જે મિઝોપ્રોસ્ટ્રોલ ઇન્ટ્રાવજાઇનલ ટેબ્લેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ પ્રોસ્ટાગ્લેન્ડિન E2 ડાયનોપ્રોસ્ટોન જે છે વજાઇનલ જેલ ઇન્સર્ટ ઓર સપોસિટરી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે એની અંદર વજાઇનલી જે છે એડમિનિસ્ટ્રેશન થાય છે. મિઝોપ્રોસ્ટ્રોલ એન્ડ ડાયનોપ્રોસ્ટોન જે છે બંને મેડિકેશન છે, જે ઇન્ટ્રાવર્જાઇનલી ટેબ્લેટ ઓર વર્જાઇનલ જેલ ઇન્સર્ટ કરીને ઓર સપોસિટરી તરીકે યુઝ કરવામાં આવે છે. યુટ્રાઇન ટેકિસિસ્ટોલ યુઝિસ જે છે એની અંદર પ્રી ઇન્ડક્શન સર્વાઇકલ ripening ઓફ cervix before the induction of labor when Bishop score is less than 4 or equal to 4. ઇન્ડક્શન ઓફ લેબર, ઇફ ઇન્ડક્શન ઓફ લેબર જે છે પરફોર્મ કરવાનું હોય તો એ વખતે ઇન્ડક્શન ઓફ અબોર્શન જે છે એને ઇન્ડ્યુસ કરવાનું હોય, એટલા માટે બી પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે યુઝ કરવામાં આવે છે. અબોર્ટિફિશન્ટ એજન્ટ તરીકે પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે યુઝ થાય છે. એડવર્સ ઇફેક્ટ એન્ડ કોન્ટ્રાઇન્ડિકેશન્સ. Gastrointestinal effects including diarrhea, nausea, vomiting and stomach cramps. ફીવર, ચિલ્સ, ફ્લશિંગ, હેડેક એન્ડ હાઇપોટેન્શન જે છે એડવર્સ ઇફેક્ટની અંદર પ્રેઝન્ટ હોય છે. Uterine tachycystole, more than or equal to 12 uterine contractions in 20 minutes without an alteration in fetal heart rate pattern. યુટાઇન કોન્ટ્રેક્શન જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે, જેને યુટાઇન ટેકિસિસ્ટ્રોલ કહેવાય છે. હાઇપર સ્ટિમ્યુલેશન ઓફ યુટ્રસ જે છે એ પ્રોસ્ટાગ્લેન્ડિન આપણે કોન્ટ્રેક્શન જે છે એને ઇન્ક્રીઝ કરવા માટે આપીએ છીએ, બટ સાઇડ ઇફેક્ટ્સની અંદર હાઇપર સ્ટિમ્યુલેટ થઈ જશે યુટ્રસ. ફિટલ પેસેજ ઓફ મેકોનિયમ. કોન્ટ્રાઇન્ડિકેશન્સ જે છે contraindication to use of prostaglandin, active cardiac, hepatic, pulmonary or kidney disease present હોય તો એ વખતે જે છે prostaglandins યુઝ ના થાય. એક્ટિવ pelvic inflammatory disease, client
with fever or infection. Client in whom vaginal delivery is not indicated, fetal malpresentation ની અંદર, then history of cesarean section or major uterine surgery, history of difficult labor or traumatic labor, hypersensitivity to prostaglandins, non-reassuring fetal heart rate pattern, placenta previa or unexplained vaginal bleeding, regular progressive uterine contractions, significant cephalopelvic disproportion if present હોય. So આ જે conditions છે આ બધી જ condition ની અંદર contraindicated છે prostaglandin જે છે એનો use. Interventions: monitor client vital signs, fetal heart rate pattern, and status of pregnancy, including indication for cervical ripening or induction of labor. Vital signs જે છે monitor કરવાનું, fetal heart rate pattern જે છે monitoring કરવાની, including cervical ripening જે છે softening થયું છે કે નહીં, cervix જે છે એનું check કરવાનું, induction of labor જે છે એ બી monitor કરો. Contraindications, adverse effect, signs of labor or impending labor, and Bishop score જે છે એ check કરીએ છે. Have client void before administration of medication, then have client maintain a supine with lateral tilt or side lying position for 30 to 60 minutes up to 2 hours. If gel provide કરી હોય, પ્રોસ્ટાગ્લેન્ડિન જેલ ફોર્મની અંદર ઇન્સર્ટ કરી હોય તો સાઇડ લાઇંગ પોઝિશન પ્રોવાઈડ કરી 30 to 60 મિનિટ જે છે એ સેમ પોઝિશનમાં રાખવાના ક્લાયન્ટને. એન્ડ ઇફ વજાઇનલ ઇન્સર્ટ જે છે એ એડમિનિસ્ટ્રેશનનો યુઝ કર્યો હોય તો 2 અવર્સ સુધી જે છે એ આફ્ટર એડમિનિસ્ટ્રેશન સાઇડ લાઇંગ પોઝિશન પ્રોવાઈડ કરો, ડિપેન્ડિંગ ઓન મેડિકેશન એડમિનિસ્ટર કે કઈ મેડિકેશન એડમિનિસ્ટર કરી છે, ટેબ્લેટ છે, જેલ છે, ઓર વજાઇનલ ઇન્સર્ટ જે છે એડમિનિસ્ટ્રેશન કર્યું છે એનું, તો એના પર ડિપેન્ડ કરી છે કે કઈ પોઝિશન પ્રોવાઈડ કરવાની ઓર કેટલા ટાઈમ સુધી પોઝિશન પ્રોવાઈડ કરવાની. Treatment is discontinued when Bishop score is 8 or more, cervix depends or an effective contraction pattern is established. ટ્રીટમેન્ટ જે છે એ ડિસ્કન્ટિન્યુ કરવામાં આવે છે કે જે બિશપ સ્કોર જે છે એ 8 હોય ઓર સર્વિક્સ જે છે ટોટલી સોફ્ટનિંગ એનું થઈ ગયું હોય, એપેસમેન્ટ જે છે થઈ ગયું હોય તો આપણે જે છે એને ડિસ્કન્ટિન્યુ કરી છે મેડિકેશનને. કોન્ટ્રાક્શન જે છે એ ઇફેક્ટિવ હશે ઓર પેટર્ન જે છે એસ્ટાબ્લિશ થઈ ગયા હોય કે જે જનરલી 10 મિનિટ્સ પીરિયડની અંદર 3 ઓર મોર કોન્ટ્રાક્શન જે છે પ્રેઝન્ટ હોય ત્યારે મેડિકેશન જે છે ડિસ્કન્ટિન્યુ કરે છે. ઇન એડિશન, signs of adverse effects indicate that the treatment needs to be discontinued. If adverse effect ના signs જે છે પ્રેઝન્ટ હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે ટ્રીટમેન્ટ જે છે ડિસ્કન્ટિન્યુ કરવી જે છે ઇમ્પોર્ટન્ટ છે એ ટાઈમે. Follow agency protocol for induction of labor if cervical ripening has occurred and labor has not begun. According to agency policy જે પણ તમારે કન્સિડરેશન જે છે રાખવાના હોય એ ચેક કરો, કોઝ ઇન્ડક્શન ઓફ લેબર જે છે એના રિગાર્ડિંગ કે સર્વિક્સ જે છે એ સોફ્ટનિંગ થઈ ગયું છે, એફેક્ટમેન્ટ જે છે બી થશે, બટ ઇફ લેબર જે છે એ સ્ટાર્ટ નથી થયું તો એ જે છે ચેક કરો. ઓક્સિટોસિન મે બી ઇનિશિએટેડ ઇફ નીડેડ 6 to 12 hours after discontinuation of prostaglandin therapy. સો ઓક્સિટોસિન જે છે મે બી પ્રોવાઈડ કરવામાં આવે કે જેવી તમે પ્રોસ્ટાગ્લેન્ડિન થેરાપી જે છે એને ડિસ્કન્ટિન્યુ કરશો દેન આફ્ટર 6 to 12 hours આફ્ટર જે છે ઓક્સિટોસિન જે છે એ એડમિનિસ્ટર કરવામાં આવે છે. યુટ્રાઇન સ્ટિમ્યુલન્ટ્સ ઓર ઓક્સિટોસિન જે છે એ નેક્સ્ટ મેડિકેશન આઈએમપી છે. ઓક્સિટોસિન જે છે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. Oxytocin stimulate the smooth muscle of uterus and increases the force, frequency and duration of uterine contractions. જે ઓક્સિટોસિન જે છે સ્મૂથ મસલ જે છે એને સ્ટિમ્યુલેટ કરશે, યુટરાઇન કોન્ટ્રેક્શનને ઇન્ક્રીઝ કરે છે, પ્લસ ઇન્ટેન્સિટી જે છે એને બી ઇન્ક્રીઝ કરશે, એટલે ફોર્સ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે એન્ડ ફ્રીક્વન્સી જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. ઓક્સિટોસિન ઓલ્સો પ્રમોટ્સ મિલ્ક લેટ ડાઉન જે છે એને બી પ્રમોટ કરે છે ઓક્સિટોસિન જે છે એ. For induction of labor, oxytocin is administered by IV route. Other route of administration is intramuscular. If
ઇન્ડક્શન ઓફ લેબર હોય તો એ વખતે ઓક્સિટોસિન જે છે IV રૂટથી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇફ ઇન્જેક્ટિંગ intramuscularly, aspiration is necessary to avoid injection into blood vessels. ઇફ ઇન્ટ્રામસ્ક્યુલરી જે પ્રોવાઈડ કરતા હોય તો આપણે જે સિરિંજ જે છે એને એસ્પિરેટ કરે છે, સિરિંજ નીડલ જે છે એનો યુઝ કરીને જોઈએ કે બ્લડ પ્રેઝન્ટ છે કે નહીં. ઇફ બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો પછી બીજી કોઈ સાઈડની ઉપર ઇન્જેક્શન પ્રોવાઈડ કરીએ, બટ બ્લડની અંદર, બ્લડ વેસલ્સની અંદર ઇન્જેક્ટ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. મેગ્નેશિયમ સલ્ફેટ શુડ બી readily accessible in case relaxation of myometrium is necessary. If magnesium sulfate જે necessary હોય કે ઓક્સિટોસિન જે છે એના લીધે કોન્ટ્રેક્શન જે છે એ બહુ વધારે ઇન્ક્રીઝ થઈ ગયા હોય તે વખતે મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એને રેડી રાખવાનું. Minimal cervical change usually is noted until the active phase of labor is achieved. મિનિમલ સર્વાઇકલ ચેન્જીસ જે છે એ પ્રેઝન્ટ હશે જ્યાં સુધી એક્ટિવ ફેઝ ઓફ લેબર જે છે અચીવ ન થાય ત્યાં સુધી. યુઝિસ ઓફ ઓક્સિટોસિન ઇન્ડ્યુસ ઓર ઓગમેન્ટ્સ લેબર. લેબર જે છે એનો ઓગમેન્ટેશનની અંદર ઓર ઇન્ડ્યુસ કરવાની અંદર, ઇન્ડ્યુશન જે છે એના માટે બી યુઝ કરવામાં આવે છે. કંટ્રોલ્સ પોસ્ટપાર્ટમ બ્લીડિંગ, મેનેજીસ એન્ડ ઇનકમ્પ્લીટ એબોર્શન. પોસ્ટપાર્ટમ બ્લીડિંગ જે છે એને કંટ્રોલ કરે છે એન્ડ ઇફ ઇનકમ્પ્લીટ એબોર્શન હશે તો એને મેનેજ કરવા માટે બી ઓક્સિટોસિનનો યુઝ કરવામાં આવે છે. એડવર્સ ઇફેક્ટ એન્ડ કોન્ટ્રાઇન્ડિકેશન્સ. Adverse effects include allergies, dysrhythmias, changes in blood pressure, uterine rupture, and water intoxication. Adverse effects જે છે એની અંદર if એલર્જી પ્રેઝન્ટ હોય તો એના લીધે સાઇડ ઇફેક્ટ જોવા મળશે. ડિસરિધમિયા જે છે થવાના ચાન્સીસ છે. ઓર બ્લડ પ્રેશર જે છે ચેન્જ થશે, યુટ્રાઇન રપ્ચર જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ સાઇડ ઇફેક્ટ એન્ડ વોટર ઇન્ટોક્સિકેશન. Oxytocin may produce uterine hypertonicity resulting in fetal or client adverse effect. So oxytocin જે છે યુટ્રસ જે છે એની હાઇપરટોનિસિટી જે છે એ બી પ્રોડ્યુસ કરશે કે જેનાથી ફિટલ ઓર ક્લાયન્ટ જે છે એની અંદર એડવર્સ ઇફેક્ટ જોવા મળશે કે જે કોન્ટ્રેક્શન જે છે એને આપણે પ્રોડ્યુસ કરવા માટે ઓર ઇન્ડ્યુસ કરવા માટે જે છે એ ઓક્સિટોસિન પ્રોવાઈડ કરે છે. બટ ઇફ એની ઇફેક્ટ જે છે બહુ વધારે થઈ ગઈ તો એના લીધે જે છે હાઇપરટોનિસિટી જોવા મળશે, મસલ ટોન જે છે ઇન્ક્રીઝ થઈ જશે. High doses may cause hypotension with rebound hypertension. Postpartum hemorrhage can occur and should be monitored for because the uterus may become atonic when medication wear off. Postpartum hemorrhage જે છે એ બી પ્રેઝન્ટ હોય એન્ડ યુટ્રસ જે છે એ બી એટોનિક બની જશે બીકોઝ મેડિકેશન જે છે એને આપણે સ્ટોપ કરી દઈશું એના લીધે. Oxytocin should not be used in client who cannot deliver vaginally or in client with hypertonic uterine contractions. It is also contraindicated in client with active genital herpes. Oxytocin જે છે if vaginal delivery perform ના કરવાની હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર જે છે એ પ્રોવાઈડ નથી કરવામાં આવતું. પ્લસ હાઇપરટોનિક યુટાઇન કોન્ટ્રેક્શન્સ હોય તો એવા ક્લાયન્ટમાં બી પ્રોવાઈડ નથી કરતા બીકોઝ જે સ્મૂથ મસલ જે છે એને સ્ટિમ્યુલેટ કરવાનું કામ ઓક્સિટોસિન કરે છે એન્ડ ઇફ હાઇપરટોનિક યુટ્રાઇન એક્ટિવિટીઝ ઓર કોન્ટ્રેક્શન્સ પ્રેઝન્ટ હશે તો એ વખતે પ્રોવાઈડ કરશું તો કોન્ટ્રેક્શન જે છે બહુ વધારે ઇન્ક્રીઝ થઈ જશે. Interventions: monitor clients' vital signs every 15 minutes, especially the blood pressure and heart rate, weight, intake and output, level of consciousness and lung sounds. Monitor frequency, duration and force of contractions and resting uterine tone every 15 minutes. Every 15 minutes vital signs monitor કરવાનું પ્લસ યુટ્રસ જે છે સો એના કોન્ટ્રેક્શન એની અંદર ચેક કરો, ડ્યુરેશન કેટલા છે, ફ્રીક્વન્સી કેટલી છે, કોન્ટ્રેક્શન જે છે એની ફોર્સ કેટલો છે કોન્ટ્રેક્શન્સનો એ ચેક કરો. Monitor fetal heart rate every 15 minutes and notify the PHCP if significant changes occur. Use of an internal fetal scalp electrode may be prescribed. Fetal heart rate જે છે મોનિટરિંગ કરવામાં આવે છે every 15 મિનિટ. if કોઈ changes હોય તો PHCP જે છે એમને નોટિફાઈ કરવાના. Medication is administered by IV infusion via an infusion monitoring device. Most common route જે છે એ IV intravenous route use કરવામાં આવે છે. ઇન્ફ્યુઝન ડિવાઇસ જે છે એનો યુઝ કરીને મેડિકેશન એડમિનિસ્ટર કરવામાં આવે છે. Prescribe additive solution is piggyback at this
spot nearest the point of venous insertion. So prescribe additive solution હોય piggy bag જે છે એ જે નિયરેસ્ટ સ્પોટ હોય છે venous insertion નો ત્યાં જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. Now prescribe additive solutions જે છે કયા કયા છે એટલે કે જે ઓક્સિટોસિન જે છે એની સાથે સાથે બીજા કયા સોલ્યુશન્સ યુઝ કરવામાં આવે છે તો નોર્મલ સલાઇન જે છે યુઝ થાય ઓર આરએલ નો યુઝ કરી શકો 5% ડેક્સ્ટ્રોઝ ઇન વોટર જે છે તો એનો યુઝ કરી શકો છો. કેરફુલી મોનિટર ડોઝ being administered. Do not leave the client unattended while the oxytocin is infusing. કેરફુલી જે છે એ મોનિટરિંગ કરો ડોઝ કેટલો એડમિનિસ્ટર થાય છે એન્ડ જ્યારે ઇન્ફ્યુઝન જે છે એ સ્ટાર્ટ કરી દીધું હોય એડમિનિસ્ટ્રેશન જે છે સ્ટાર્ટ કરી દીધું હોય તો ક્લાયન્ટ જે છે એમને અનઅટેન્ડ નહીં રાખવાના એમની સુપરવિઝન જે છે એમનું નીડેડ છે એ ટાઈમ પીરિયડની અંદર. એડમિનિસ્ટર ઓક્સિજન ઇફ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો ઓક્સિજન જે છે એને એડમિનિસ્ટ્રેશન કરવાનું. મોનિટર ફોર hypertonic contractions if non-reassuring fetal heart rate and notify the PHCP if this occurs. Hypertonic uterine contraction present છે કે નહીં એના માટે મોનિટરિંગ કરો પ્લસ નોન રિઅશ્યોરિંગ હાર્ટ રેટ હોય તો PHCP જે છે એમને નોટિફાઈ કરવાના. Stop the medication if uterine hyperstimulation or non-reassuring fetal heart rate occurs. Turn the client on side, increase IV rate of prescribed additive solution and administer oxygen via face mask. મેડિકેશન જે છે એને સ્ટોપ કરી દેવાની ઇફ યુટ્રાઇન હાઇપરસ્ટિમ્યુલેશન પ્રેઝન્ટ હોય કે યુટ્રસ જે છે એને કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ થઈ ગયો હોય ટોન ઇન્ક્રીઝ થઈ ગયો હોય એન્ડ નોન રિઅશ્યોરિંગ ફિટલ હાર્ટ રેટ પ્રેઝન્ટ હોય તો એવા કેસ સિનેરિયોની અંદર મેડિકેશન જે છે એને સ્ટોપ કરવાની એન્ડ આઈવી રેટ જે છે એ ઇન્ક્રીઝ કરવાનો એટલે એડિટિવ સોલ્યુશન જે છે એ પ્રોવાઈડ કરો એન્ડ ઓક્સિજન જે છે વાયા ફેસ માસ્ક પ્રોવાઈડ કરવામાં આવે છે. મોનિટર ફોર સાઇન્સ ઓફ વોટર ઇન્ટોક્સિકેશન. Have emergency equipment readily accessible. Document dose of medication and the time medication was started, increase, maintain and discontinue. Document the client's response. જેટલો બી ડોઝ એડમિનિસ્ટ્રેશન કર્યો હોય એને નોટ ડાઉન કરો ડોક્યુમેન્ટ કરવાનો પ્લસ ટાઈમ જે છે કે જ્યારે મેડિકેશન સ્ટાર્ટ કરી ઓર મેડિકેશન જે છે એનો રેટ ઇન્ક્રીઝ કર્યો એને મેન્ટેન રાખી છે ઓર ડિસકન્ટિન્યુ કરી છે એનું ડોક્યુમેન્ટેશન કરવાનું. Keep client and family informed of client's progress. Client and family member જે છે એમને ઇન્ફોર્મ કરો કે ક્લાયન્ટનો પ્રોગ્રેસ જે છે એ કેવો છે. એન્ડ ઓક્સિટોસિન ડ્રીપ જે છે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું તો કેલ્ક્યુલેટિંગ ઓક્સિટોસિન ડોઝ જે છે એમાં યુનિટની અંદર જે છે ઓક્સિટોસિન પ્રેઝન્ટ હોય છે. પ્રિસ્ક્રિપ્શનની અંદર 2 મિલી યુનિટ જે છે એ ડોઝ પ્રિસ્ક્રાઇબ કર્યો હોય અને અવેલેબલ જે છે 20 યુનિટ્સ ઇન 1000 ml 5% ડેક્સ્ટ્રોઝ વોટર હોય. સો કઈ રીતે જે છે કન્વર્ટ કરવાનો તો 1000 મિલી યુનિટ ઇઝ 1 યુનિટ જે છે એની અંદર 1000 મિલી યુનિટ પ્રેઝન્ટ હોય તો 2 મિલી યુનિટની અંદર કેટલા પ્રેઝન્ટ હશે એ રીતે જે છે કાઉન્ટ કરશો 0.1 ml જે છે એ રીતે કાઉન્ટ કરીને તમને યુનિટ જે છે એ મળશે. યુનિટ જે છે એને ml ની અંદર કન્વર્ટ કરવાના. સ્ક્રાઇબ જે છે ડોઝ અવેલેબલ ડોઝ એન્ડ વોલ્યુમ જે છે જે ડોઝ જે છે ડિસાઇડ કરવાનો. જે પ્રિસ્ક્રાઇબ ડોઝ જે છે એ 0.002 યુનિટ થશે બીકોઝ 2 મિલી યુનિટ હતા એને આપણે 1000 થી ડિવાઈડ કરવાનું છે એટલા માટે 20 યુનિટ જે છે અવેલેબલ ડોઝ છે એન્ડ વોલ્યુમ જે છે 1000 ml છે 0.1 ml છે ડોઝ હશે. નાવ પર અવર જે છે કેટલા ml જવું જોઈએ તો 0.1 ml પર મિનિટ ઇન્ટુ 60 મિનિટ જે છે આવશે. ટાઈમ જે છે એનાથી ડિવાઈડ કરવાનો એનાથી મલ્ટીપ્લાય કરવાનો તો 6 ml જે છે તમારો આન્સર આવશે. આ રીતે જે છે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. ફર્સ્ટલી યુનિટ જે છે એનું કેલ્ક્યુલેશન કરીએ. યુનિટ જે છે એને ml માં કન્વર્ટ કરવાનું એટલે કે એના માટે આપણે જે પ્રિસ્ક્રાઇબ ડોઝ ડિવાઇડેડ બાય અવેલેબલ ડોઝ ઇન્ટુ વોલ્યુમ ઓલ ક્વોન્ટિટી જે છે એ લખતા હતા તો એ જે છે એનો યુઝ કરી ફોર્મ્યુલાનો યુઝ કરી અને ડોઝ જે છે ફાઇન્ડ આઉટ કરવાનો. નાવ ml પર અવર કયું છે ઓર ml પર મિનિટ કયું છે ચેક કરો. ઇફ ml પર મિનિટ હોય તો એને તમે મિનિટની અંદર જે છે એ મલ્ટીપ્લાય કરો તો તમારો આન્સર જે છે આવી જશે.
ક્લિનિકલ જજમેન્ટ ટેક એક્શન જે છે મેટર્નિટી નર્સ ઇઝ કેરિંગ ફોર પ્રેગ્નેન્ટ ક્લાયન્ટ who is receiving oxytocin to induce labor. The nurse notes absent variability on fetal heart monitor and takes the following actions. Stops the oxytocin infusion. Firstly, જે infusion ને stop કરવાનું. Then turn client on side. Stay with client. Ask another nurse to call or contact PHCP. Increase flow rate of intravenous solution that does not contain oxytocin. જે પણ intravenous solution additional solution provide કરતા હતા તેનો flow rate increase કરવાનો. Administer oxygen 8 to 10 liter per minute by snug face mask કે જે face mask જે છે એ એકદમ અટેચ થઈ ગયેલું હોય ફેસની સાથે એવા માસ્ક જે છે એને યુઝ કરીને 8 to 10 લીટર પર મિનિટ જે છે એ ઓક્સિજન પ્રોવાઈડ કરો. અસેસ ક્લાયન્ટ્સ વાઇટલ સાઇન્સ fetal heart rate and pattern, frequency, duration, and force of contractions. Document event, action taken, and response. ઓક્સિટોસિન જે છે અહીંયા ફિનિશ થાય છે. 2 to 3 minutes નો બ્રેક લઈ લો. Then after we'll continue. Next is medication used to manage postpartum hemorrhage. કઈ કઈ મેડિકેશન જે છે કે જે પીપીએચ ની અંદર યુઝ કરવામાં આવે છે. ફર્સ્ટ જે છે મિથાઇલ ઇર્ગોનોવિન ઓર જે ઇર્ગોટ ડિરાઇવેટિવ્સ જે છે એનો યુઝ કરવામાં આવે છે. Then oxytocin and prostaglandin F2 alpha, કાર્બોપ્રોસ્ટ પ્રોમેથામાઇન યુઝ કરવામાં આવે છે. ઇર્ગોટ આલ્કલોઇડ ઓર મિથાઇલ ergonovin જે છે મિથાઇલ ergonovin malate is an ergot alkaloid or ergot derivatives જે છે એ નો યુઝ કરવામાં આવે છે in postpartum hemorrhage. Directly stimulate uterine muscles, increases the force and frequency of contractions and produce a firm tetanic contractions of the uterus. uterine muscles જે છે એને સ્ટિમ્યુલેટ કરશે પ્લસ જે ફ્રીક્વન્સી ઓફ કોન્ટ્રેક્શન એન્ડ ફોર્સ જે છે એને પણ ઇન્ક્રીઝ કરે છે. Can produce arterial vasoconstrictions and vasospasm of the coronary arteries. જે coronary arteries જે છે એની અંદર vasoconstriction જે છે એ પ્રોડ્યુસ કરશે પ્લસ વેઝોસ્પાઝમ જે છે એ બી પ્રોડ્યુસ કરી શકે છે. યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સ જે છે એ ઇન્ક્રીઝ થાય છે. કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ થાય એટલે જે પણ વેસલ્સ જે છે યુટ્રસની અંદર જે વેસલ્સ જે છે એનું કોન્સ્ટ્રિક્શન થશે. વેસલનું કોન્સ્ટ્રિક્શન થાય એના લીધે જે બ્લીડિંગ જે છે એને તમે રિડ્યુસ કરી શકો છો. એટલા માટે જે યુટ્રસ જે છે એનું કોન્ટ્રેક્શન ફ્રીક્વન્સી ઓફ ફોર્સ જે છે ઇન્ક્રીઝ કરવામાં આવે છે. An ergot alkaloid is administered postpartum and is not administered before the birth of placenta. Postpartum ની અંદર એડમિનિસ્ટર કરવામાં છે ergot alkaloid હોય છે એને બટ નોટ બિફોર બર્થ ઓફ પ્લેસેન્ટા એટલે કે પ્લેસેન્ટલ એક્સપલ્શન ના થાય ત્યાં સુધી જે છે આપણે એડમિનિસ્ટર નથી કરતા. આફ્ટર એક્સપલ્શન ઓફ પ્લેસેન્ટા પ્રોવાઈડ કરવામાં આવે છે. યુઝિસ postpartum hemorrhage, post-abortal hemorrhage resulting from atony or involution. postpartum hemorrhage and post-abortal hemorrhage ની અંદર યુઝ કરવામાં આવે છે. આફ્ટર ડિલિવરી પ્રેઝન્ટ હશે ઓર આફ્ટર એબોર્શન હેમરેજ જે છે એની અંદર યુઝ કરવામાં આવે છે. Adverse effects and contraindications can cause nausea, uterine cramping, bradycardia, dysrhythmias, myocardial infarction and severe hypertension. Adverse effect જે છે જે આર્ટેરિયલ વેઝોકોન્સ્ટ્રિક્શન જે છે એ બી પ્રોડ્યુસ કરી શકે છે પ્લસ વેઝોસ્પાઝમ જે છે એ બી પ્રોડ્યુસ કરે છે કોરોનરી આર્ટરીની અંદર. સો બીકોઝ ઓફ દેટ જે છે એ બ્રેડિકાર્ડિયા ડિસરિથમિયાસ પ્રેઝન્ટ હશે ઓર માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન થવાના ચાન્સીસ છે. નોઝિયા જે છે એન્ડ યુટરાઇન ક્રેમ્પિંગ જે છે પ્રેઝન્ટ હશે. સિવિયર હાઇપરટેન્શન જે છે એ પણ પ્રેઝન્ટ હશે. High dose are associated with peripheral vasospasm or vasoconstrictions, angina, meiosis. હાઈ ડોઝ જે છે સો એના લીધે પેરિફેરલ વેઝોસ્પાઝમ થશે એન્ડ વેઝોકોન્સ્ટ્રિક્શન થશે.
પછી પેરિફેરલ આર્ટરીઝ હશે એની અંદર અંજાઇના પ્રેઝન્ટ હશે, મેયોસિસ, કન્ફ્યુઝન, respiratory depression, seizures, or unconsciousness. Uterine tetany can occur, contraindicated during pregnancy and in clients with significant cardiovascular disease, peripheral vascular disease, or hypertension. If hypertension na client હોય, peripheral vascular disease હોય, or cardiovascular disease હોય, એવા client ની અંદર and pregnancy જે છે એની અંદર જે છે contraindicated છે. Interventions: monitor clients' vital signs, weight, intake and output, level of consciousness and lung sounds. Monitor the blood pressure closely. Medication produces vasoconstriction, and if an increase in blood pressure is noted, withhold medication and notify the PHCP. Medication જે છે એના લીધે vasoconstrictions થાય છે એટલા માટે blood pressure જે છે આપણે closely monitor કરીએ છીએ. if blood pressure increase થાય તો જે પણ PHCP જે છે એમને notify કરો and medication જે છે એને hold કરો. Monitor uterine contractions, frequency, strength and duration. Uterine contractions જે છે monitor કરવાનું, frequency and strength જે છે monitor કરો. Assess for chest pain, headache, shortness of breath, itching, pale or cold hands or feet, nausea, diarrhea and dizziness. Chest pain માટે monitor કરો because angina જે છે એ side effects ની અંદર present હોય એટલા માટે. and headache, shortness of breath જે છે એ check કરો. itching present છે કે નહીં, કોઈ એલર્જી જે છે એના લીધે, હાઇપરસેન્સિટિવિટીના લીધે. પેલ ઓર કોલ્ડ હેન્ડ્સ ઓર ફીટ જે છે ચેક કરો. પેરિફેરલ વાસ્ક્યુલર કોન્ટ્રેક્શન્સ હશે, સો જે કન્સ્ટ્રિક્શન થઈ ગયું હશે, વેઝો કન્સ્ટ્રિક્શન્સ, એના લીધે જે છે એ બ્લડ સર્ક્યુલેશન જે છે એ જે પણ હેન્ડ્સ એન્ડ ફીટની અંદર જે છે એ ડિક્રીઝ થશે એના લીધે. પેલ એન્ડ કોલ્ડ હેન્ડ્સ છે ઓર ફીટ જે છે એના માટે અસેસ કરો ક્લાયન્ટને. Assess extremities for color, warmth, movement and pain. Extremities જે છે એને color, warmth and movement, pain જે છે એના માટે assess કરો. Assess vaginal bleeding. Notify the PHCP if chest pain or other adverse effect occurs. Administer analgesic as prescribed. They may be required because medication produces painful uterine contractions. એનાલિસિક જે છે એ અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવામાં આવે છે બીકોઝ યુટ્રાઇન કોન્ટ્રેક્શન જે પ્રોડ્યુસ કરે છે એ પેઇનફુલ હશે એટલા માટે. ચેક ક્લાયન્ટ્સ બ્લડ પ્રેશર બિફોર એડમિનિસ્ટ્રિંગ મિથાઇલ ergonovin malate. This medication can cause severe hypertension and is contraindicated in client with hypertension. So, before administration of medication, blood pressure જે છે ચેક કરીએ છીએ because severe hypertension જે છે એ cause કરી શકે છે and contraindicated છે if hypertension client ની અંદર પહેલેથી જ present હોય તો. Prostaglandin F2 alpha, carboprost, tromethamine, contracts uterus, same uterus જે છે એને contraction માટે provide કરવામાં આવે છે. uses ની અંદર postpartum hemorrhage, adverse effect and contraindications, can cause headache, nausea, vomiting, diarrhea, fever, tachycardia and hypertension. Adverse effect ની અંદર headache present હશે, nausea and vomiting, diarrhea, fever, tachycardia and hypertension. Contraindicated if client has asthma. If asthma present હોય તો એવા clients ની અંદર provide નથી કરતા. And interventions: monitor vital signs, monitor vaginal bleeding and uterine tone. ઓક્સિટોસિન જે છે આગળ આપણે જોઈ લીધું કે મેડિકેશન જે છે એના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. એના ઇન્ટરવેન્શન્સ કયા છે, યુઝીસ કયા કયા છે, સાઇડ ઇફેક્ટ્સ કયા છે અને કોન્ટ્રાઇન્ડિકેશન્સ કયા કયા છે. RH ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોગેમ જે છે જેને આપણે શોર્ટમાં કહીએ છીએ. પ્રિવેન્શન ઓફ RH antibody formation is most successful if medication is administered twice at 28 weeks gestation and again within 72 hours after delivery. રોગ એમ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે RH ઇન્કમ્પેબિલિટી વાળા ક્લાયન્ટ હોય એની અંદર જે એન્ટીબોડીઝ ફોર્મેશન થાય છે એને પ્રિવેન્ટ કરવા માટે મોસ્ટ સક્સેસફુલ ત્યારે હશે જ્યારે મેડિકેશન જે છે એ ટ્વાઇસલી એડમિનિસ્ટર કરવામાં આવે. ફર્સ્ટ જે છે ડોઝ એ 28 વીક ઓફ જેસ્ટેશન પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ સેકન્ડ જે છે આફ્ટર બર્થ ઓર આફ્ટર ડિલિવરી
within 72 અવર્સની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. RH immunoglobulin also should be administered within 72 hours after potential or actual exposure to RH positive blood and must be given with each subsequent exposure or potential exposure to RH positive blood. જે રોગેમ જે છે આપણે ઇફ RH પોઝિટિવ બ્લડ નથી એક્સપોઝ થયા હોય તો એ વખતે પણ વિધિન 72 અવર્સની અંદર એડમિનિસ્ટ્રેશન એનું કરવામાં આવે છે. એન્ડ ફરીથી જ્યારે બી સબસિક્વન્ટ એક્સપોઝર જે છે પ્રેઝન્ટ હોય તો એ એક્સપોઝર વખતે પણ સેમ RH ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કે ફર્સ્ટ પ્રેગ્નન્સી હશે એન્ડ ઇફ આઈડેન્ટિફાઈ થાય છે કે RH પોઝિટિવ બ્લડ સાથે એક્સપોઝ થયા છો તો વિધિન 72 અવર્સ જે છે મેડિકેશન પ્રોવાઈડ કરવાનું. એન્ડ સેકન્ડલી ફરી જ્યારે પણ પ્રેગ્નન્સી કન્સીવ કરે છે તો એ વખતે પણ RH ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. યુઝિસ ટુ પ્રિવેન્ટ isoimmunization in RH negative clients who are negative for RH antibodies and exposed to potentially exposed to RH positive red blood cells by amniocentesis, chorionic villus sampling, transfusion, termination of pregnancy, abdominal trauma, or bleeding during pregnancy or the birth process. Now use જે છે એની અંદર જે આઇસોઇમ્યુનાઇઝેશન જે છે ને પ્રિવેન્ટ કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે RH નેગેટિવ ક્લાયન્ટ હશે એન્ડ જે ફિટસ જે છે એ RH પોઝિટિવ છે. સો RH નેગેટિવ વાળા ક્લાયન્ટ જે છે એની અંદર RH પોઝિટિવ વાળા ફિટસના લીધે જે એન્ટીબોડીઝ જે છે ફોર્મ થશે તો ઓર પોટેન્શિયલી એક્સપોઝ થયા હોય RH પોઝિટિવના બ્લડ સેલ્સ જે છે એની સાથે જેમ કે એમનિયોસિન્થેસિસ જે છે પરફોર્મ કર્યું હોય ઓર કોરિયોનિક વિલસ સેમ્પલિંગ જે છે એ પરફોર્મ કરવામાં આવે પ્રોસિજર, ટ્રાન્સફ્યુઝન જે છે એ થયું હોય, ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી હોય કે અબોર્શન કર્યું હોય તો એના લીધે ઓર એબ્ડોમિનલ ટ્રોમા જે છે ઓર બ્લીડિંગ જે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઓર બર્થ પ્રોસેસ જે છે એની અંદર ઇફ એક્સપોઝ થયા હોય RH નેગેટિવ વાળા ક્લાયન્ટ જે છે એ RH પોઝિટિવના બ્લડ સાથે એ વખતે જે છે એ RH ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોવાઈડ કરવામાં આવે છે. એડવર્સ ઇફેક્ટ્સ એન્ડ કોન્ટ્રાઇન્ડિકેશન્સ, એલિવેટેડ ટેમ્પરેચર, ટેન્ડરનેસ એટ ઇન્જેક્શન સાઇટ, જે બી ઇન્જેક્શન સાઇટ હશે ત્યાં ટેન્ડરનેસ પ્રેઝન્ટ હશે પ્લસ ટેમ્પરેચર જે છે એલિવેટ થશે. કોન્ટ્રાઇન્ડિકેટેડ ફોર RH પોઝિટિવ ક્લાયન્ટ્સ, RH પોઝિટિવ ક્લાયન્ટ જે છે એમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ છે બિકોઝ જનરલી RH નેગેટિવ જે છે એ ક્લાયન્ટ્સની અંદર આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. Contraindicated in client with history of systemic allergic reactions to preparations containing human immunoglobulins. So if client ની અંદર human immunoglobulins જે છે એનાથી સિવિયર એલર્જીક રિએક્શન જે છે પ્રેઝન્ટ હોય ઇન પાસ્ટ હિસ્ટ્રી જે છે હોય એલર્જીક રિએક્શન્સની તો એવા ક્લાયન્ટ્સની અંદર પ્રોવાઈડ નથી કરતા આપણે. નોટ ટુ એડમિનિસ્ટર ટુ અ ન્યૂબોર્ન, ન્યૂબોર્ન જે છે એની અંદર આપણે એડમિનિસ્ટર નથી કરતા. જે પ્રેગ્નેન્ટ લેડી છે ઓર મધર જે છે એમાં જ આપણે એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ. Interventions administered to the client by intramuscular injection at 28 weeks gestation and within 72 hours after delivery. તો ક્લાયન્ટ જે છે એની અંદર ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન જે છે રૂટથી એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે 28 વીક ઓફ જેસ્ટેશન હોય એ વખતે એન્ડ આફ્ટર ડિલિવરી વિધિન 72 અવર્સની અંદર ઇમ્યુનાઇઝેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેવર એડમિનિસ્ટર બાય IV રૂટ જે છે એના થ્રુ એડમિનિસ્ટ્રેશન નહીં કરવાનું. મોનિટર ફોર ટેમ્પરેચર એલિવેશન, મોનિટર ઇન્જેક્શન સાઇટ ફોર ટેન્ડરનેસ. RH immunoglobulin is of no benefit when client has developed positive antibodies titer to RH antigen. If client જે છે એની અંદર પોઝિટિવ એન્ટીબોડી ટાઇટર જે છે ડેવલપ થઈ ગયું હશે RH એન્ટીજન જે છે એના અગેન્સ્ટની અંદર તો એ વખતે પછી ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એની કોઈ જ ઇફેક્ટ એની પર જોવા નહીં મળે. સો એટલા માટે એનું કોઈ બેનિફિટ નહીં રહે કે જ્યારે ક્લાયન્ટ જે છે એમણે ઓલરેડી પોઝિટિવ એન્ટીબોડી ટાઇટર જે છે ડેવલપ કરી દીધું હશે. તો રૂબેલા વેક્સિન given subcutaneously before hospital discharge to a non-immune postpartum client. So રૂબેલા વેક્સિન જે છે એ સબક્યુટેનિયસલી પ્રોવાઈડ કરવામાં આવે છે હોસ્પિટલ ડિસ્ચાર્જ થાય એના પહેલા
એડમિનિસ્ટર ઇફ રૂબેલા ટાઇટર ઇઝ લેસ દેન 1:8. રૂબેલા ટાઇટરનો જે રેશિયો જે છે 1:8નો ઇફ એના કરતાં ડિક્રીઝ લેવલ હોય તો એ વખતે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે રૂબેલા વેક્સિન જે છે એનું. એડવર્સ ઇફેક્ટ્સ ટ્રાન્ઝિયન્ટ રેશ, હાઇપર સેન્સિટિવિટી. રેશ જે છે મે બી પ્રેઝન્ટ હોય ઓર હાઇપર સેન્સિટિવિટી જે છે એડવર્સ ઇફેક્ટની અંદર આવશે. કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ક્લાયન્ટ વિથ હાઇપર સેન્સિટિવિટી ટુ એગ્સ. ઇફ એગ્સ જે છે એનાથી એલર્જી હોય તો એ વખતે જે છે એ રૂબેલા વેક્સિન પ્રોવાઈડ કરવામાં નથી આવતી, બિકોઝ જે એનું કન્ટેન્ટ જે છે એની અંદર એગ્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે એટલા માટે. ઇન્ટરવેન્શન્સ assess for allergy to duck eggs and notify the obstetrician before administration if an allergy exists. If duck eggs જે છે એનાથી એલર્જી હોય ક્લાયન્ટ જે છે એની અંદર તો જે પણ obstetrician જે છે એમને નોટિફાઈ કરો before administration. Question administration if client or other family members are immunocompromised. Immunocompromised client હોય કે જેમની immunity already low હોય એવા clientsની અંદર ઇફ રૂબેલા વેક્સિન એડમિનિસ્ટ્રેશન કરવાનું પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો પ્રિસ્ક્રિપ્શન જે છે એને ક્વેશ્ચન કરો. ક્લાયન્ટ શુડ અવોઇડ પ્રેગ્નન્સી ફોર 1 to 3 months ઓર એઝ પ્રિસ્ક્રાઇબ આફ્ટર ઇમ્યુનાઇઝેશન વિથ રૂબેલા વેક્સિન. ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે 1 to 3 monthsનો જે ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડની અંદર પ્રેગ્નન્સી જે છે એને અવોઇડ કરે. Inform client about need to use contraception method during this time. Contraceptive method જે છે effective contraceptive method જે છે એનો યુઝ કરે. Lung surfactant. Replenish surfactant and restore surface activity to the lungs to prevent and treat respiratory distress syndrome. Lung surface surfactant જે છે એ જે surfactant જે છે એને replenish કરશે પ્લસ જે બી surface activities જે છે લંગ્સની અંદર એને રિસ્ટોર કરશે કે જેનાથી રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ એન્ડ ટ્રીટ કરી શકીએ. એડમિનિસ્ટર ટુ ન્યૂબોર્ન બાય ઇન્ટ્રાટ્રેક્યુઅલ રૂટ. ન્યૂબોર્ન જે છે એની અંદર એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે ઇન્ટ્રાટ્રેક્યુઅલ રૂટ જે છે એના થ્રુ. યુઝ ટુ પ્રિવેન્ટ ઓર ટ્રીટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ઇન પ્રીમેચ્યોર ન્યૂબોર્ન. પ્રીમેચ્યોર ન્યૂબોર્નની અંદર ઇફ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જે છે એ પ્રેઝન્ટ હોય તો એને ટ્રીટ કરવા માટે એન્ડ ઇફ રિસ્ક હોય તો એને પ્રિવેન્ટ કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. Adverse effects and contraindications. Adverse effects include transient bradycardia and oxygen desaturation. Adverse effects જે છે એની અંદર bradycardia જે છે પ્રેઝન્ટ હશે એન્ડ ઓક્સિજન ડિસેચ્યુરેશન જે છે એ પ્રેઝન્ટ હશે. ઓક્સિજન લેવલ જે છે ડિક્રીઝ થશે. પલ્મોનરી હેમરેજ, mucus plugging and endotracheal tube reflux can also occur. Surfactants are administered with caution in newborn at risk for circulatory overload. If circulatory overload થવાના ચાન્સીસ હોય તેવા ન્યૂબોર્નની અંદર વિથ કોશન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે. Instill surfactant through the catheter inserted into newborn's endotracheal tube. Avoid suctioning for at least 2 hours after administration. CET ટ્યુબ હોય છે સો એના થ્રુ કેથેટર ઇન્સર્ટ કરી અને સર્ફેક્ટન્ટ જે છે એને ઇન્સ્ટિલ કરવામાં આવે છે એન્ડ સક્શનિંગ જે છે એને અવોઇડ કરવામાં આવે છે એટલીસ્ટ 2 hours after administration. Monitor for bradycardia, decrease oxygen saturation during administration. Adverse effect જે છે એની અંદર bradycardia present છે, transient bradycardia and oxygen desaturation થાય છે. સો એટલા માટે ઓક્સિજન લેવલ જે છે ચેક કરીએ છીએ. ઓક્સિજન સેચ્યુરેશન ડિક્રીઝ થયું છે કે નહીં ચેક કરો એન્ડ bradycardia માટે મોનિટર કરો. Monitor respiratory status and lung sounds and for signs of adverse effect. રેસ્પિરેટરી સ્ટેટસ જે છે એને મોનિટરિંગ કરવાનું પ્લસ લંગ સાઉન્ડ જે છે એ મોનિટર કરો ફોર સાઇન્સ ઓફ એડવર્સ ઇફેક્ટ્સ. Eye prophylaxis for newborn. Preventive eye treatment against ophthalmia neonatum in newborn is required by law in the United States. Now, according to law in USA, ન્યૂબોર્ન જે છે એની અંદર જે પ્રિવેન્ટિવ આઈ ટ્રીટમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરવું જે છે ઇમ્પોર્ટન્ટ છે કે જેનાથી ઓફથેલ્મિયા નિયોનેટમ જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. ઓફથેલ્મિક ફોર્મ ઓફ એરિથ્રોમાઇસિન
are prescribed because it is bacteriostatic and bactericidal and provide prophylaxis against Neisseria gonorrhea and Chlamydia trachomatis. So જે ઓફથેલ્મિક ફોર્મ છે એન્ડ એરિથ્રોમાઇસિન જે છે એનું કે જે ડ્રોપ્સ હોય છે એના ફોર્મની અંદર યુઝ કરવામાં આવે છે બિકોઝ મેડિકેશન જે છે એ બેક્ટેરિયોસ્ટેટિક છે જે બેક્ટેરિયલ ગ્રોથ જે છે એને સ્ટોપ કરે છે એન્ડ બેક્ટેરિયા જે છે બેક્ટેરિસાઇડલ એના ગ્રોથને જે છે પ્રિવેન્ટ કરશે જે બેક્ટેરિયા જે છે એને કિલ કરશે એટલા માટે પ્રોફાઇલેક્સિસ તરીકે યુઝ કરવામાં આવે છે ઇફ નાઇઝીરિયા ગોનોરિયા એન્ડ ક્લામિડિયા ટ્રેકોમાટિસ પ્રેઝન્ટ હશે તો use as a prophylactic measure to protect against Neisseria gonorrhea and Chlamydia trachomatis. બંને જે છે એની અગેન્સ્ટની અંદર પ્રોફાઇલેક્ટિક તરીકે યુઝ કરવામાં આવે છે Interventions: clean the newborn's eyes before instilling the medication. Do not flush the eyes after instillation. આઈઝ જે છે ઇન્ટરવેન્શનની અંદર ફર્સ્ટલી ન્યૂબોર્નની ક્લીન કરવામાં આવે છે દેન આફ્ટર મેડિકેશન ઇન્સ્ટિલ કરવામાં આવે છે એન્ડ આઈઝ જે છે એનું ફ્લશ નથી કરતા એને વોશ નથી કરવાની ઇન્સ્ટિલેશન ઓફ આઈ મેડિકેશન કેન બી ડિલે ફોર 1 hour after birth to facilitate eye contact and parent newborn attachment and bonding. આઈ મેડિકેશન જે છે ઇન્સ્ટિલ કરવામાં આવે છે ઇન્સ્ટિલેશન જે છે એને ડિલે કરવામાં આવે છે for 1 hour after birth to facilitate eye contact and parent newborn attachment and bonding. એટલે તમે ઇમિડિયેટલી આફ્ટર ન્યૂબોર્ન જે છે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરશો તો જે આઈ કોન્ટેક્ટ એન્ડ અટેચમેન્ટ જે છે બોન્ડિંગ જે છે એ નહીં થાય એટલા માટે 1 hour આફ્ટર મેડિકેશન એ જે છે ઇન્સ્ટિલ કરવામાં આવે છે અહીંયા જે છે સ્ટોપ થઈશું નેક્સ્ટ જે છે લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું એની ડાઉટ એની ક્વેશ્ચન No, no. ઓકે કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ થેન્ક યુ Thank